એક ઉંદરડી બેન આજ ઘણા ખુશ હતા. તેઓએ ઉંદરને કહ્યું, સાંભળો છો, આજે આપણા લાડકવાયાનો બર્થડે છે, તો આજે સારી સારી વાનગી ખાવા લઈ આવો. જન્મદિવસ વર્ષમાં એક વાર જ આવે છે. ઉંદર ખુશ થઈ બહાર જમવા લેવા ગયો. રસ્તામાં એક બિલાડીએ જોરદાર ઝપટ મારી ઉંદરને પકડી લીધો. ઉંદર ગભરાઈ ગયો. મનમાં વિચારે, ઘરે દીકરાનો જન્મદિવસ, આજે મારો મરણ દિવસ, શું કરું? હે ભગવાન, મને બચાવજે. અચાનક ઉંદરને વિચાર આવ્યો, ઓ બિલ્લી બેન, મને મારો નહીં તો તમને 56 ભોગની થાળી જમાડો. બિલ્લી ખુશ થઈ ગઈ. જો 56 ભોગ મળે તો કોઈની હત્યા ક્યાં કરવી? બિલાડી બોલી, હા બતાવો 56 ભોગની થાળી, હું તને કંઈ નહીં કરું. ઉંદર બિલાડીને એક મોટી સોસાયટીમાં લઈ ગયો. ત્યાં એંઠવાડ નાખવાની જગ્યા સોસાયટીવાળાઓએ બનાવેલી. એમાં બિલાડીએ જોયું તો કોઈએ વધી ઘટી ખીર નાખી હતી, કોઈએ ચોખ્ખા ઘીની ભાખરી, કોઈએ વઘારેલી ખીચડી, તો કોઈએ બટાકા પૌવા, તો કોઈએ ગુલાબજાંબુ. આમ એંઠવાડને જોઈ બિલ્લી ખુશ થઈ ગઈ. તેણે ઉંદરને થેન્ક યુ કહ્યું. ઉંદર રાજી થતાં ઘણું જમવાનું ઉંદર ઘરે લઈ ગયો. ત્યારે એને થયું કે સુબહ કા ભૂલા શામ કો ઘર આયા. ધન્યવાદ ભગવાન, વિશ્વના બધા લોકોને કે જેમના એંઠવાડના કારણે મારો અણમોલ જીવ બચ્યો. જીવો અને જીવવા દો. શાકાહાર અપનાવીએ અને અનેક રોગ ભગાડીએ. સહુનું કલ્યાણ થાઓ.